નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. મોદી ઉત્તર પ્રદેશથી લોકસભાની ચૂંટણી લડે તેવી સંભાવના. ઔડા દ્વારા વિકાસ વિઝન 2021 જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું. સાબરમતી જેલ સુરંગ કાંડના આરોપીઓની 10 દિવસના રિમાન્ડ. નગરપાલિકાઓની ચૂંટણીમાં ભગવો લહેરાતા કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો. ઈવીએમ મશીનની કામગીરી પારદર્શક બનાવો, મોઢવાડિયાની માંગ. નગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થતા મતદારોનો આભાર માનતું ભાજપ. આગામી લોકસભાની ચૂંટણીમાં મોદી યુપીમાંથી ચૂંટણી લડી શકે છે તેવી સંભાવના ગુજરાત ભાજપના સચિવ રાજેશ પટેલે દર્શાવી છે. તેઓએ ગત સોમવારે કાનપુરમાં જણાવ્યું હતું કે પાર્ટીનું સંસદીય બોર્ડ મોદી યુપીમાંથી ચૂંટણી લડી શકે છે તે બાબતે ગંભીરતાથી વિચારી રહ્યું છે. મોદીને વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં દર્શાવવા આ સૌથી સારો મોકો રહેશે. મોદી હાલમાં લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે, ત્યારે યુપીમાં ચૂંટણી લડશે તો દેશમાં તેનો સારો સંદેશ પહોંચશે. જોકે યુપી ભાજપના અમુક નેતાઓએ મોદીને લખનૌથી ચૂંટણી લડવી જોઈએ તેવો પત્ર પણ લખ્યો છે. ગુજરાત ભાજપ સચિવ રાજેશ પટેલને 2011માં મોદીએ પાર્ટીના સચિવ બનાવ્યા હતા, જે આખા દેશમાંથી મોદી વિશેનું ફીડબેક લઈ રહ્યા છે. રાજેશ પટેલે દાવા સાથે જણાવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં મોદી દેશની દશા બદલી નાખશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા વિકાસ નકશો 2021 જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ગઈકાલે ઔડાના ઓડિટોરિયમ ખાતે આ વિકાસ નકશો ઔડાના અધ્યક્ષ ધર્મેન્દ્ર શાહના હસ્તે ખુલ્લો મુકાયો, જ્યાં ઔડાના સીઈઓ ડી તારા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઔડાના અધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે જણાવ્યું કે જાહેર જનતા આગામી વર્ષોમાં અમદાવાદ કેવું બનશે તેનું નકશા દ્વારા માર્ગદર્શન મેળવી શકે તે હેતુથી નકશો 2021 ખુલ્લો મુકાયો છે. તેને સમજાવવા માટે ખાસ સ્ટાફ પણ મૂકવામાં આવ્યો છે અને આ વિગતો ઓનલાઈન મેળવી શકાય તેવી પણ સિસ્ટમ મૂકવામાં આવી છે. અમદાવાદ શહેરનો ઔડાનો આખો ડેવલપમેન્ટ પ્લાન આવતા 10 વર્ષમાં કેવી રીતના અમદાવાદ શહેર બનશે અને 68 ગામડાઓનો કેવી રીતના વિકાસ થશે એનો આખો ડેવલપમેન્ટ પ્લાન જાહેર જનતા માટે આજે ઔડાની અંદર ખુલ્લો મૂકવામાં આવેલો છે. 60 દિવસ સુધી આ ઓફિસ અવર્સ દરમિયાન પ્લાનને લોકો જોઈ શકશે. સમજાવવા માટે અહીંયા આગળ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અડધો કલાક કે કલાક પછી આખું ઓનલાઈન સિસ્ટમ ઉપર પણ એને મૂકવામાં આવશે. સાથે સાથે અમદાવાદ શહેરમાં જ્યાંથી બીઆરટીએસ રૂટ પસાર થાય છે તે બંને બાજુએ સમગ્ર વિસ્તારની અંદર 200 મીટરના ભાગની અંદર 4ની એફએસઆઈ આપવામાં આવશે. જ્યાંથી ટ્રેન પસાર થતી હશે ત્યાં આગળ પણ 4ની એફએસઆઈ આપવામાં આવશે. તેમજ જ્યાં બીઆરટીએસના બસ રૂટ છે તેની રોડ સાઇડ 200 મીટર ભાગમાં 4ની એફએસઆઈ પણ આપવામાં આવશે. ગુજરાત રાજ્યની સૌથી મોટી અને સુરક્ષિત મનાનાર સાબરમતી જેલમાં સુરંગ ખોદવાનું સનસનીખેજ પ્રકરણ સામે આવ્યું હતું. આ સુરંગને ખોદવાનું કાવતરું અમદાવાદ સહિત દેશભરમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાના આરોપસર જેલમાં બંધ 14 આતંકવાદીઓનું હતું. સાબરમતી જેલમાં સુરંગ ખોદી કાઢવાનું આ પ્રથમ કાવતરું છે. 14 આતંકવાદીઓમાં 5 ગુજરાતના તથા 3 ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને કેરળ રાજ્યના છે. कल जो सुरंग के बारे में, सुरंग खोदने के बारे में जो कल रानी पुलिस स्टेशन में एक एफआईआर दाखिल हुई थी और उसकी इन्वेस्टिगेशन क्राइम ब्रांच को दी गई. उसमें 14 आरोपियों का नाम है. तो 14 आरोपी जो उस बैरक में रह रहे थे उन सभी का इस एफआईआर में उनका आरोपी के रूप में नाम है. इन सभी आरोपियों को चूंकि अभी अंडर ट्रायल प्रिजनर्स हैं और इनका ट्रायल जो है डेजिग्नेटेड कोर्ट द्वारा जेल के प्रीमाइसेस में ही चल रहा है. तो उस कोर्ट के द्वारा आज परमिशन लिया गया इन आरोपियों को पूछपरछ करने के लिए. तो कोर्ट ने कल 2 बजे दिन के बाद से 10 दिन तक के लिए पुलिस के द्वारा जो जांच एजेंसी के द्वारा पूछपरछ करने की मंजूरी दे दी है. આ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે દરેક આરોપીઓને 10 દિવસના રિમાન્ડ પર લેતા તેમાંથી 3 આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. આ મામલે પોલીસ મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. નગરપાલિકાની ચૂંટણીમાં પરિણામો જાહેર થતા ભાજપનો ભગવો ફરી એકવાર લહેરાયો છે. ભાજપની ભવ્ય જીત થતા ખાનપુર કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરાઈ હતી. તો ગુજરાતના અંદર નગરપાલિકાની ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણીના અંદર
અનેક સ્થાનો ઉપર લઘુમતી સમુદાયના ભાઈઓ બહેનો એ ભારતીય જનતા પાર્ટીના કમરના નિશાન પર ચૂંટાઈને આવ્યા હતા. આ વખતે પણ સલાયા નગરપાલિકા સહિત ગુજરાતના વિભિન્ન સ્થાનો પર એકલા સૌરાષ્ટ્રના અંદર જ 49 જેટલા સ્થાનો પર લઘુમતી સમુદાયના ભાઈ બહેનો ચૂંટાઈને આવ્યા છે. એકલી સલાયા નગરપાલિકાના અંદર 24 જેટલા લઘુમતી સમુદાયના ભાઈઓ કમરના નિશાન ઉપર ચૂંટાયા. જુનાગઢ મહાનગરપાલિકાની 2 બેઠકોની પેટા ચૂંટણી હતી. એ 2 બેઠકોની પેટા ચૂંટણીમાં પણ આ સમુદાયમાંથી ભાઈઓ અને બહેનો ચૂંટાઈને આવ્યા છે. મૂળ વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટી 6 કરોડ ગુજરાતીઓના વિકાસ માટે કામ કરી રહી છે. સૌનો સાથ સૌનો વિકાસ એ ભારતીય જનતા પાર્ટીનો એ મુદ્રાલેખ રહ્યો છે, સરકારનો મુદ્રાલેખ રહ્યો છે. અને એના અન્વયે વિકાસની ધારાની અંદર વધુ ને વધુ સમાજના લોકો જોડાઈ રહ્યા છે. અને એના ભાગરૂપે જ આ સમુદાય પણ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિના અંદર ખભે ખભા મિલાવીને આગળ આવી રહ્યું છે. જીતના જશ્નને વધાવતા ભાજપના પ્રવક્તા જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે અમે મતદારોને અપીલ કરી હતી કે વિધાનસભાની જેમ જ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય. મતદારોએ વિકાસની રાજનીતિને ફરી એકવાર વિજયી બનાવી છે. ગુજરાતની 75 નગરપાલિકાની ચૂંટણીના પરિણામો અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે 75 નગરપાલિકામાંથી 57 નગરપાલિકા કોંગ્રેસ પક્ષ પંજાના નિશાન પર ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસે 19 નગરપાલિકા પર વિજય પ્રાપ્ત કર્યો છે. 75 નગરપાલિકાના મતદાતાઓએ આપેલા ચુકાદાને સ્વીકારતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકારે નગરપાલિકાઓ કબજે કરવા અનેક તરકીબો અને હથકડા અપનાવ્યા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારે તંત્રનો દુરુપયોગ કરીને ઈવીએમમાં છેડછાડ કરવાની તરકીબોને અનેક વખત આક્ષેપો કરીને શંકા વ્યક્ત કરી છે. આ આક્ષેપો અને શંકાની પુરવાર કરતી ઘટના કચ્છ જિલ્લાની ભચાઉ નગરપાલિકામાં બની છે. भारतीय जनता पार्टी ने ईवीएम इलेक्ट्रॉनिक वोटिंग मशीन से के साथ छेड़छाड़ की है, ऐसी भारी मात्रा में कंप्लेन आई थी. और उसके पहले की जितना भी चुनाव हुआ उस समय भी ये इलेक्ट्रॉनिक वोटिंग मशीन के साथ नरेंद्र मोदी की सरकार छेड़खानी करती है और उसमें छेड़खानी करके वो जीतते हैं ऐसा आरोप बार बार लगाया गया और उस पर शंका भी व्यक्त की गई. इस दफा बचाव जो म्यूनिसिपालिटी है उसमें ये जो इलेक्ट्रॉनिक वोटिंग मशीन के साथ छेड़छाड़ करने की जो कोशिश उससे प्रूव हो गया. वहाँ बचाव में रात को 9 बजे के बाद इलेक्ट्रॉनिक वोटिंग मशीन का जो रिसीविंग सेंटर वहाँ जो मशीन आए उनमें से 14 मशीन पर सील उन्होंने तोड़ा गया. तोड़ के छेड़छाड़ करने की कोशिश की गई. उसी समय कांग्रेस के कार्यकर्ता वहां पहुंच गए. भारतीय जनता पार्टी के लीडर वहां से भाग गए और उन्होंने ये पूरी घटना की वीडियोग्राफी भी की. इलेक्शन कमीशन को, राज्य इलेक्शन कमीशन को जानकारी दी गई, उसकी इंक्वायरी की मांग भी की गई और आज वो उसका काउंटिंग बंद रखा गया है. हमें पूरा उस पर आशंका है कि सारे राज्य में ऐसी ही तरह उन्होंने छेड़खानी की. हमारी मांग है कि राज्य में जितने भी म्यूनिसिपालिटी का चुनाव हुआ है उसकी टेक्निकल इंडिपेंडेंट जांच हो. મોઢવાડિયાએ રાજ્ય ચૂંટણી પંચ પાસે માંગણી કરી હતી કે દરેક ચૂંટણીઓમાં ગુજરાતમાં ઈવીએમ સાથે છેડછાડ કરવાની ગંભીર ફરિયાદો થઈ છે અને એ બાબતે ટેકનિકલ તપાસ કરવાની તથા ઈવીએમ મશીનની કામગીરી પારદર્શક બનાવવાની માંગ કરી છે. ગુજરાતમાં 76 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે 47 નગરપાલિકાઓ પર સત્તા હાંસલ કરી છે જ્યારે કોંગ્રેસે 9 નગરપાલિકામાં પકડ મેળવી છે. આઝાદીના 65 વર્ષોમાં પહેલીવાર જામનગરના મુસ્લિમ બહુમતીવાળા સલાયામાં ભાજપે તમામ 27 બેઠકો સાથે નગરપાલિકા જીતી લઈ ઇતિહાસ રચ્યો છે. જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતના મતદારોએ ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન પૂરું પાડેલ છે, એ જ પ્રકારે વધુ મતદાન દ્વારા ગુજરાતની નગરપાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટી તરફનો એક અપ્રતિમ જન સમર્થન વિશ્વાસ વ્યક્ત કરેલ છે.
પરિણામો આવવાના ચાલુ છે. અત્યાર સુધી જે કોઈ પરિણામો આવ્યા છે મુજબ ભારતીય જનતા પાર્ટી 500 કરતા વધારે બેઠકો ઉપર વિજય જાહેર થઈ ગયેલ છે. કોંગ્રેસ, અપક્ષો અને અન્ય પક્ષો 150 જેટલા છે. 76 નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાય. એ 76 નગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ બેઠકો પ્રાપ્ત કરવાની સાથોસાથ અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે એમાં વલ્લભ વિદ્યાનગર, સલાયા, હળવદ, ચાણસ્મા, રાપર આવા અનેક નગરપાલિકા ક્ષેત્રો એવા છે જેમાં તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ પ્રાપ્ત કરેલી છે. ભારતીય જનતા પાર્ટીની 76 નગરપાલિકાઓની અંદરથી જે કુલ બેઠકો હતી અને બીજેપી લગભગ 76 માંથી 51 નગરપાલિકાઓમાં શાસન ધરાવતું હતું. પરિણામો આવી રહ્યા છે. મેં કહ્યું મુજબ કેટલીક નગરપાલિકાઓ ચોક્કસપણે એવી છે જ્યાં સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી ઉભરી આવી છે. ક્યાંક અપક્ષો, ક્યાંક અન્ય પક્ષો થોડા પ્રમાણમાં ચૂંટાયેલા છે અને આગામી દિવસોમાં પૂર્ણ પરિણામ આવ્યા પછી આગામી દિવસોમાં એની જે કંઈ કાર્યવાહી પાર્ટી તરીકે કરવાની થતી હશે એ ચોક્કસપણે અમે કરીશું. પક્ષના વિજય બાદ ભાજપાના પ્રવક્તા I.K. જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જેમ જ નગરપાલિકાની ચૂંટણીના પરિણામોની પરંપરા મતદારોએ જાળવી રાખી છે. હવે યોજાનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપને સફળતા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.